આજે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ હતી તેલ ચંપીથી ઘણા ટાઈમથી ભાઈ આપણે વાળમાં તેલ નહોતું નાખ્યું આજે નાખી દીધું ત્યારબાદ નાઈન ધોઈને ભાઈ આપણે ફ્રેશ થઈ ગયા અને ખાઈ લીધું એક સરસ મજાનું કેળું અને પછી આપણે રેડી થઈ ગયા કારણ કે આજે જવાનું હતું આપણે એક સગાઈ પ્રસંગમાં અને રેડી થઈને નીકળી ગયા અને હું મોટા ભાઈ રસ્તે ભૂલા પડ્યા એટલે ભાઈ આપણે એ ગૂગલમાં એ લોકેશન નાખીને સર્ચ કરવા માંડ્યા અને તમે રસ્તા પર જોઈ લો એટલી ખતરનાક ગરમી હતી અને રોડ એવા ભયંકર તપેલા હતા ત્યારબાદ ભાઈ આપણે લોકેશન ઉપર પહોંચી ગયા લોકેશન ઉપર પહોંચી સૌથી પહેલું કામ કર્યું ભાઈ આપણે મોઢું ધોઈને ફ્રેશ થવાનું અને ત્યારબાદ ભાઈ જેમની સગાઈ હતી એ લોકોની એન્ટ્રી કરાવવામાં આવીને એન્ટ્રી પર એટલી સરસ મજાની કરાવીને બંને ડાન્સ સાથે એન્ટ્રી કરી હતી અને એમની એન્ટ્રીમાં તમે જોઈ લો જબરજસ્ત ધૂપ ધુમાડા કરવામાં આવ્યા હતા અને ખૂબ બાળકો એન્જોય કરી હતા ત્યાં આગળ હતા ત્યારબાદ ભાઈ આપણે બેસી ગયા હતા વ્યવહારમાં બેસવું જરૂર છે સમાજમાં બેસવું જરૂરી છે અને ભાઈ આપણે વ્યવહાર પત્યો એટલે ભાઈ આપણે લાગી ભૂખ એટલે આપણે પહોંચી ગયા જમવા તરફ ને ત્યાં આગળ ભાઈ ધીરે ધીરે બધા સૂપ લઈને જમવાનું ચાલુ કરી દીધું હતું એટલે ભાઈ આપણે સૂપને ન્યાય આપવાનું નક્કી કરી દીધું અને સરસ મજાનો એક સૂપ લઈને આપણે જમવા બેસી ગયા અને ભાઈ આપણે સૂપનો ટેસ્ટ કરું તો ઓહો એટલો જોરદાર ટેસ્ટ હતો બહુ તીખો ને બહુ સ્પાઇસી ને બહુ સરસ ટેસ્ટ હતો અને ત્યારબાદ ભાઈ આપણે લાગી ગયા જમવાની લાઇનમાં અને પછી જમવાનું આપણા હાથમાં આવી ગયું આપણે બેસી ગયા ડીશ ભાઈને જમવા માટે સૌથી પહેલાં આપણે શરૂઆત કરી ભાઈ કેરીના રસથી ત્યારબાદ ખાઈ લીધા કાલા જામ અને દુનિયા જોઈ લો એક તરફ હતી એમની મોજ મસ્તીમાં ખુશ અને આપણે હતા આપણી મોજ મસ્તીમાં ખુશ અને જોઈ લો ધીમે ધીમે શાંતિથી આપણે ભાઈ નિરાતે બેસીને જમી લીધું અને ત્યારબાદ ભાઈ આપણે લઈ લીધી આઈસ્ક્રીમ ખાઈને પછી આપણે આવી ગયા ઘરે તમે જોઈ લો મારી હાલત પડશે રેપ જેમને એટલી ખતરનાક ગરમી હતી કે ન પૂછો વાત હવે આ ગરમીને ઠંડી કરવા માટે ભાઈ આપણે એક ગ્લાસમાં લઈ લીધી છાશ ને એમાં નાખી દીધા આઈસ ક્યુબ ત્યારબાદ ભાઈ આરામ કરીને સાંજે જ્યારે આપણે જમવા બેઠા તો આજે જમવામાં સરસ મજાની ભાઈ વઘારેલી ખીચડી હતી જેમાં દૂધી નાખેલી હતી ને ભાઈ ઓહો એટલી ગરમ ખીચડી હતી કે ન પૂછો વાત આપણું મોઢું બળી ગયું ભાઈ એનો ટેસ્ટ એટલો મસ્ત હતો એટલે મોઢું બળવું પણ સહન આપણે કરી લીધું ત્યારબાદ ભાઈ આપણા મંદિરની અંદર જે બલ્બ લગાવેલો છે એના સ્ક્રૂ ઢીલા થઈ ગયા હતા એટલે આપણે એના સ્ક્રૂ ફિટ કરવા લાગ્યા અને તમને ખબર છે કે ભાઈ સ્ક્રૂ પછી બલ્બ ના હોય કે દિમાગના હોય ઢીલા હોય તો સારું ના કહેવાય ત્યારબાદ ભાઈ આપણે બેસી ગયા પુસ્તક લઈને વાંચવા માટે અને આ રીતે ભાઈ આપણે આપણો દિવસ પૂર્ણ કર્યો તો આવજો ટાટા બાય બાય મળ્યા આવતા વ્લોગમાં સી યુ